Hello students, today I am going to explain you the methods and rules of the limit. In first lecture we have introduced the definition of limit, why we are using limit. As we have understood that last lecture, again I am going to repeat that whenever we put the any function, we take any function and putting the value of x, different value of x, then we got a value of function as something constant value. ઓકે, જ્યારે આપણે એક્સની કાંઈ પણ વેલ્યુ લઈએ, એક્સ તે એને રિલેટેડ એફએક્સની પણ કંઈક વેલ્યુ મળે છે. હવે એફએક્સની વેલ્યુ એવી મળે કે જ્યારે એફએક્સનું ફંક્શન જે એવી કોઈક એક્સની વેલ્યુ મૂકીએ કે જેથી ફંક્શનની વેલ્યુ છે એ 0 થઈ જતી હોય, અથવા તો 0/0 ફોર્મ ન્યુમેરેટર અને ડિનોમિનેટર 0 થઈ જતું હોય, ત્યારે આપણે એ એક્સની વેલ્યુ નિયરર ટુ ધેટ વેલ્યુ લઈએ તો એફએક્સની વેલ્યુ પણ કંઈક તમને મળે, 0 ન થાય, રાઈટ. તો ત્યારે આપણે નિયરર ટુ ધેટ વેલ્યુ એવું મૂકીએ છીએ ત્યારે એને લિમિટ ઓફ ધેટ ફંક્શન કહેવાય. ત્યારે એક્સની જે છે એ લિમિટની ફંક્શન જે છે એ લિમિટ કહેવાય. એવું એક્ઝામ્પલ આપણે લીધું હતું, એક ફંક્શન લીધું હતું કે જ્યારે ફંક્શનમાં 1 વેલ્યુ મૂકી તો એફએક્સની વેલ્યુ છે એ 0 થઈ જતી હતી. એટલે આપણે લિમિટ એક્સ ટેન્સ ટુ 1, એટલે કે એક્સની વેલ્યુ એક્ઝેક્ટ 1 નહીં પણ 1ની ઓછા અને 1થી વધારે, એટલે કે 1થી ઓછું કયું થાય તો કે 0.99 ને 1થી ઓછું થાય, માઇનોર જ વેલ્યુ નાની લ્યો તો પણ તમને એફએક્સની વેલ્યુ છે કંઈક ચેન્જ મળશે અને એફએક્સની વેલ્યુ 0 નહીં આવે. સેમ વસ્તુ 1થી થોડી મોટી, એટલે કે 1.01, 1.0, 1.1, 1.01, 1.001 એવી કંઈક વેલ્યુ લઈએ તો એફએક્સની વેલ્યુ કંઈક આપણને મળે છે, રાઈટ. તો ધેટ ઇઝ ધ લિમિટ, ધેટ્સ વાય વી આર ગોઈંગ ટુ યુઝ ધ લિમિટ. ઓકે, નાઉ વોટ આર ધ લિમિટ and what are the rules of limits that I am going to explain you. So let's do that. First of all, rules of limit ma first rule, if fx and gx are two real function of a real variable x, and if limit x tends to a, fx is equal l, fx general form છે અને l છે એની કંઈક વેલ્યુ છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે, એન્ડ લિમિટ એક્સ ટેન્સ ટુ એ, એફએક્સ જીએક્સ ઇઝ ઇક્વલ, બે અલગ અલગ ફંક્શન છે એફએક્સ અને જીએક્સ. gx is equal m, જ્યારે m છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે. ધેન ધ રૂલ્સ રિગાર્ડિંગ ધ લિમિટ ઓફ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન ઓફ ધીસ ફંક્શન્સ કેન બી ગિવન એઝ ફોલોઝ. ઓકે, આપણે એક એક્ઝામ્પલ લીધું છે કે જે એક્ઝામ્પલની અંદર ફંક્શન્સ બે છે. ફંક્શન જે છે એ લિમિટ એક્સ ટેન્સ ટુ એ, એફએક્સ ઇઝ ઇક્વલ એલ, એન્ડ લિમિટ x tends to a, gx is equal m. ઓકે, બે ફંક્શન છે અને એ બે ફંક્શનમાં એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન આ કયા ફંક્શન્સનું શું થાય છે એ વસ્તુ આપણે અહીંયા જોઈએ છીએ. ઓકે, સો લેટ્સ ડુ ધેટ. ફર્સ્ટ વન, ફર્સ્ટ રૂલ નંબર 1, if the limit of sum of or difference, sum અને difference, એડિશન અને સબટ્રેક્શન બેમાં એક જ વસ્તુ થાય છે એટલે બે સાથે લઈ લીધું, of two function is equal to sum of difference of their limits, બંને લિમિટ્સનું ડિફરન્સ થાય, રાઈટ. તો દેટ મીન્સ કે આપણે લિમિટ તમને એડિશન સબટ્રેક્શનમાં આપી છે તો આપણે લિમિટમાં ફંક્શન્સમાં બંનેને ઇન્ડિવિડ્યુઅલ લિમિટ છે એ અપ્લાય કરી શકીએ. ઓકે, તો દેટ ઇઝ લિમિટ એક્સ ટેન્સ ટુ એ, એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ જીએક્સ ઇઝ ઇક્વલ લિમિટ એક્સ ટેન્સ ટુ એ, એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ લિમિટ એક્સ ટેન્સ ટુ એ જીએક્સ. ઓકે, હવે અહીંયા કોઈ એક ફંક્શન લઈએ. સપોઝ કે આપણને આપ્યું છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ, અહીંયા આપણને આપ્યું છે એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર, બંને અલગ અલગ, તો આપણે બંનેને લિમિટ અલગ અલગ અપ્લાય કરી શકીએ. લિમિટ એક્સ ક્યુબ લિમિટ x tends to a, x cube
પ્લસ એક્સ સ્ક્વેર આ બે ફંક્શન છે. તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ ક્યુબ પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ સ્ક્વેર આવી રીતે બંનેને ઇન્ડિવિજ્યુઅલ તમે અપ્લાય કરી શકો. ઓકે, તો એ હવે અહીંયા પ્લસ હોય તો પ્લસ, અને જો હું અહીંયા આની જગ્યાએ માઇનસ મૂકું તો અહીંયા માઇનસ મૂકી અને બંનેને ઇન્ડિવિજ્યુઅલ લિમિટ અપ્લાય કરી શકાય. ઓકે, સો દેટ ઇઝ અ લિમિટ ફંક્શન્સ. ઓકે, ફર્સ્ટ રૂલ એડિશન એન્ડ સબટ્રેક્શન. નાઉ સેકન્ડ રૂલ, લિમિટ ઓફ પ્રોડક્ટ ઓફ ટુ ફંક્શન ઇઝ પ્રોડક્ટ ઓફ ધેર લિમિટ. એવી જ રીતે બે ફંક્શનનું એફએક્સ અને જીએક્સ બંનેમાં મલ્ટિપ્લિકેશન આપ્યું છે, તો એ મલ્ટિપ્લિકેશન માટે પણ અહીંયા એફએક્સ બંનેનું એફએક્સ તો બંનેને ઇન્ડિવિજ્યુઅલ લિમિટ આપી દો. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફએક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ જીએક્સ, અને વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન. સેમ જેમ આગળ એડિશન હતું, મલ્ટીપ્લી સબટ્રેક્શન હતું, એવી જ રીતે બેની વચ્ચે તમે મલ્ટિપ્લિકેશનની સાઇન મૂકી શકો છો. ઓકે, સેમ ફોર નેક્સ્ટ વન, થર્ડ વન, ઇફ ડિનોમિનેટર ઇઝ નોટ ઝીરો, એટલે કે અહીંયા જીએક્સ, આપણે જીએક્સ છે એ નીચે છેદમાં છે. ડિનોમિનેટર એટલે છેદ અને ન્યુમેરેટર એટલે અંશ. છેદમાં જીએક્સ ઇઝ નોટ ઝીરો, એ ઝીરો ના હોય તો તમે બંનેને ઇન્ડિવિજ્યુઅલ લિમિટ અપ્લાય કરી શકાય. ઓકે, તો એ લિમિટનો જે આન્સર આવે તો ધ લિમિટ ઓફ કોશન્ટ ઓફ ટુ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ ધ કોશન્ટ ઓફ ધેર લિમિટ. બંનેનો જે આન્સર આવે એ તમે ત્યાં મૂકી શકો છો. તો અહીંયા એક્સ સ્ક્વેર અપોન એક વાય સ્ક્વેર આવી રીતે આપેલું છે, રાઈટ, અથવા તો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 5 અને એક્સ સ્ક્વેર પ્લસ 5 આવી રીતે આપેલું છે. તો બંનેને ઇન્ડિવિજ્યુઅલ લિમિટ એક્સ સ્ક્વેર માઇનસ 5 અને લિમિટ એક્સ સ્ક્વેર પ્લસ 5 આ લિમિટ મૂકી શકાય બેયમાં. ઓકે, બંનેને આપો, પછી વેલ્યુઝ મૂકો અને આન્સર તમને ફાઇન્ડ થઈ શકે. ઓકે, સેમ ફોર કોન્સ્ટન્ટ વેલ્યુ. If constant term are there in function, the limit will apply to only the functions, the constant will multiply to that limit. એટલે તમારી પાસે આ સી કોન્સ્ટન્ટ છે, એ કોન્સ્ટન્ટ હું આ બહાર લઈ આવું છું, તો સી કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય અને પછી મને લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ એક્સ, એટલે મારી પાસે અગર જે એફ એક્સ છે અહીંયા હું એક્સ સ્ક્વેર મૂકું તો આ રીતે સી એક્સ સ્ક્વેર આવી રીતે આપેલું છે, તો સી હું બહાર કાઢું અને એક્સને હું લિમિટ અપ્લાય કરી શકું. ઓકે, તો દેટ ઇઝ અ લિમિટ રૂલ ઓફ ધ લિમિટ્સ. 4 રૂલ્સ આર ધેર ફોર એડિશન, સબટ્રેક્શન, બેઝ તે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને કોન્સ્ટન્ટ. ઓકે, નાઉ મેથડ્સ ટુ ફાઇન્ડ ધ લિમિટ. લિમિટ્સ માટેની પહેલી મેથડ, if the limit of fx when x tends to a is required in n, if a finite value is obtained by putting x is equal a in the given function, then the value becomes the limit of the function. ઓકે, એટલે કે તમને જે કાંઈ ફંક્શન આપેલું છે એ ફંક્શનમાં તમે એક્સ ટેન્સ ટુ એમાં જે કાંઈ એક્સ ટેન્સ ટુ 0 જે છે એક્સ ઇઝ ઇક્વલ એ, તો એ વેલ્યુ એમાં મૂકો અને જો આન્સર 0 ન થતો હોય તો એ જ તમારો ફંક્શનનો લિમિટ છે. ઓકે, એટલે ફંક્શનનો એ જ તમારો આન્સર છે. અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે, એક્સ ટેન્સ ટુ 0 એક્સનો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 અને નીચે અપો ડિનોમિનેટરમાં એક્સનો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1. હવે હું અહીંયા 0 0 મેં અપ્લાય કર્યું, અહીંયા 0 0 સ્ક્વેર 2 ઇન્ટુ 0 5 0 સ્ક્વેર 3 0 1, તો 5/1 0 0 અને 5 આન્સર આવે છે. તો મારે કંઈ પણ કરવાની જરૂર નથી, તો એ 5 એ મારા ફંક્શનનો આન્સર છે. ઓકે, સેમ ફોર ઇફ હજી એક એક્ઝામ્પલ લઈએ, લિમિટ એક્સ ટેન્સ ટુ 2 4x સ્ક્વેર પ્લસ 1 દેટ ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં પણ હું વેલ્યુઝ મૂકું તો 4 ઇન્ટુ 2 સ્ક્વેર પ્લસ 1 that is equal to 4 into 8 plus 1 that is equal to, this one is 32 plus 1 that is equal to 33 મારો આન્સર થાય. ઓકે, તો અહીંયા પણ 0 નથી થતું તો હું ડાયરેક્ટ લિમિટ અપ્લાય કરી શકું. નોટ એક્ઝેક્ટલી 2, એટલે કે એક્ઝેક્ટલી 2 મૂકીને જો 0 નથી થતું તો લિમિટમાં એ જ તમારો આન્સર. આપણે ફંક્શન્સમાં પણ એ જ જોયું હતું કે મેં
5 મૂક્યું, 3 મૂક્યું ને મેં આન્સર આવ્યો તો એમાં 0 નથી થતું, તો એની લિમિટ અપ્લાય કરવાની જરૂર નથી. તો એ જ મારી x = એ મારે સીધું મૂકી દેવાનું છે અને મારો આન્સર 0 નથી થતો. જો આન્સર 0 થતો હોય તો તમારે મેથડ 2 યુઝ કરવાની છે. તો દેટ મેથડ ઇઝ second method. Okay, if by putting x = a, both numerator and denominator become 0, then x minus a factor is a common factor of numerator and denominator. Cancelling this factor, then apply the limit to the function as method 1. Okay, હવે એના માટેનું હવે જો તમે 0 અપ્લાય કરો અને 0/0 ફોર્મ થઈ જાય. પહેલાં આપણે આમાં 0 અપ્લાય કરીએ. આ મેં ફંક્શન મને આપેલું છે એમાં હું 0 અપ્લાય કરું છું. ઓકે, તો અહીંયા હું સાઈડમાં 0 અપ્લાય કરું છું. 0³ + 3 0² -8 અને 0 upon 5 0³ -4 0, that is equal to 0 + 0 + 0 upon 0 + 0 + 0, આન્સર 0/0. ઓકે, જે વસ્તુ અહીંયા આપણને કીધી છે, ઇફ હું x = a એટલે મારી પાસે એની જગ્યાએ શું છે 0, તો મેં અહીંયા 0 અપ્લાય કર્યું તો બોથ ન્યુમેરેટર અને ડિનોમિનેટર બેયમાં અહીંયા 0/0 ફોર્મ આવી ગયું. તો મારે શું કરવું પડશે, તો x માઇનસ a એટલે કે x - 0 દેટ ઇઝ ઇક્વલ ટુ x ફેક્ટર એવો હશે કે જે હું બેયમાં ઉપર નીચેથી કંઈક ફેક્ટર્સ અહીંયા અવયવની જરૂર પડશે કે કોમન કાઢીને પણ એવો ફેક્ટર મળશે કે જે ફેક્ટર છે એ હું કેન્સલ કરીશ, એટલે મને અપ્લાય પછી કેન્સલ કર્યા પછી હું લિમિટ x = 0 અપ્લાય કરીશ તો મને કંઈક આન્સર મળશે. ઓકે, સો લેટ્સ ડુ દેટ. અહીંયા મેં એ જ વસ્તુ કરી છે, અહીંયા ટાઈપ કર્યું છે એમાં પણ. ઓકે, હવે x ફેક્ટર મેં જોયું કે x - a ફેક્ટર એટલે કે x - 0 = x ફેક્ટર એવો છે કે જે મારે અહીંયાથી કેન્સલ કરવાનો છે ઉપર અને નીચે. તો ઉપર આમાંથી બધામાંથી હું x કોમન કાઢું છું. x કોમન કાઢ્યો એટલે 1200 વધ્યું છે. આમાંથી x કોમન કાઢ્યો એટલે x² વધ્યા. 3x² માંથી x કોમન કાઢ્યું એટલે 3x મળ્યા અને -8x માંથી x કોમન કાઢ્યું એટલે 8 વધ્યા, -8 વધ્યા. ઓકે, હવે એ જ રીતે નીચે છેદમાં 5x³ માંથી x કોમન કાઢો એટલે 5x² વધ્યા. -4x માંથી x કોમન કાઢ્યો એટલે -4 વધ્યા. ઓકે, એટલે એ બધામાંથી x મેં કેન્સલ કરી નાખ્યા ઉપર નીચેથી. તો બાકી જે વધે છે એ મારે અહીંયા છે આપેલું જ છે મને x² + 3x - 8 and 5x² - 4. ઓકે, હવે મારે લિમિટ અપ્લાય કરવાની છે. અપ્લાય લિમિટ x = 0. ઓકે, તો મેં 0 અપ્લાય કર્યું. અહીંયા 5 0² એટલે 0 +3 × 0 એટલે 0 -8 પછી અહીંયા -5x² છે એ અહીંયા 0 થશે, 0 અને -4. ઓકે, દેન અહીંયા વધશે શું, તો કે -8 upon -4, માઇનસ કેન્સલ થઈ જશે અને 2 છે મને આન્સર મળશે. ઓકે, તો આ મેથડ છે ઓલમોસ્ટ તમારે આ મેથડ સૌથી વધારે યુઝ થશે. આના માટે તમને ફેક્ટર્સ અવયવ આવડવા જરૂરી છે. આમાં તો કોમન જ નીકળશે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં કે જેમાં તમારે અવયવ પાડવા પડશે, ફેક્ટર પાડવા પડશે, રાઈટ. તો દેટ ઇઝ ઇન નેક્સ્ટ એક્ઝામ્પલ. સો ધીસ વન ઇઝ મને આપેલું છે એક્ઝામ્પલ x² - 3x - 4 ન્યુમેરેટરમાં અંશમાં અને છેદમાં, x² ડિનોમિનેટરમાં x² - 2x - 8. ઓકે, હવે અહીંયા શું છે, ઇફ વી પુટ x = 4, હવે આમાં 4 મૂકીને ચેક કરો. આપણે 4 મૂકીને અહીંયા ચેક કરીએ. અહીંયા 4² -3 × 4 -4 upon 4² -2 × 4 -8. તમારી બુકમાં કરીને ચેક કરો. જો 16 4² 16 -12 એન્ડ -4 અને અહીંયા નીચે પણ 16 -12 -8. ઓકે, એટલે એ આન્સર -8 એન્ડ -8. ઓકે, તો ઉપર 0/0 ફોર્મ થઈ જાય છે.
રાઈટ. તો એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે કે મેં અહીંયા નીચે આપેલું જ છે તમને, રાઈટ. દેટ ઇઝ ઇફ વી પુટ x ઇઝ ઇક્વલ 4 ઇન ધ ફંક્શન, ધ ફોર્મ ઓફ ફંક્શન વિલ બી 0/0 ફોર્મ થાય છે. ઓકે, વિચ ઇઝ ઇન્ફાઇનાઇટ. આવું ફંક્શન ના હોઈ શકે. હેન્સ વી શેલ ઓબ્ટેન ધ ફેક્ટર ઓફ ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર એઝ એ x-4. x-4 ક્યાંથી ખબર પડે કે કયો ફેક્ટર કેન્સલ થશે? એ આપણને લિમિટ ઉપરથી ખબર પડે. લિમિટ x ટેન્સ ટુ a, તો x ટેન્સ ટુ a એટલે x-a. તો મારી પાસે લિમિટ છે x ટેન્સ ટુ 4 એટલે મારો એક ફેક્ટર થશે x-4 કે જે મારે કેન્સલ કરવાનો થશે. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા we shall obtain x-4 will be a factor of both numerator and denominator. બંનેમાં અંશ અને છેદ બંનેમાં x-4 એક ફેક્ટર આવશે કે જે બે કેન્સલ થઈ જશે. ઓકે, ન્યુમેરેટરમાં ચેક કરો. હવે બંને ફેક્ટરને આપણે અલગ અલગ છે એ ફેક્ટર આપીએ, બનાવીએ. ઓકે, તો x² - 3x - 4, ઓકે, એ ફેક્ટર મૂકેલું છે. તો એના ફેક્ટર કેમ પડશે? તો કે 4ના એવા પાર્ટ પાડો કે જેથી 3 આવે. 4 અને માઇનસ છે એટલે બંનેને સબટ્રેક્શન કરતાં માઇનસ બાદબાકી કરતાં 3 આવવું જોઈએ. ઓકે, -4 છે એટલે 4 1s are 4. ઓકે, એટલે 4 અને 1 જ એના પાર્ટ પડશે. તો કે -4x + x એટલે 3 થઈ ગયા અને -4. આ બેમાંથી કોમન કાઢ્યા x-4 અને આ બેમાંથી કોમન કાઢ્યા +1 અને x-4. x-4 અને x+1 એ મારા ફેક્ટર છે. ઓકે, સેમ વસ્તુ x² - 2x - 8. ઓકે, તો એ જે વસ્તુ છે x² - 4x - 2 એ હું અહીંયા સાઈડમાં ફેક્ટર તમને બતાવું છું. અહીંયા કરેલા જ છે ફેક્ટર, છતાં પણ હું અહીંયા કરું છું. x² - 2x - 8. ઓકે, તો અહીંયાથી -8 છે એટલે બાદબાકી કરતાં 8ના એવા ભાગ પાડો કે ગુણાકાર કરતાં 8 થાય અને બાદબાકી કરતાં 2 થાય. ઓકે, મલ્ટિપ્લિકેશન થતાં 8 થાય અને સબટ્રેક્શન થતાં 2 થાય. ઓકે, દેટ ઇઝ x², 4 2s are 8. ઓકે, -4x + 2x - 8. ઓકે, આ બંનેમાંથી અને આ બંનેમાંથી આપણે કોમન કાઢીશું એટલે એ થશે x-4. પછી આમાંથી 2 કોમન કાઢીશું એટલે અહીંયા થશે x-4. ઓકે, પછી બાકી જે વધશે x-4 અને x+2. આ મારા ફેક્ટર થયા x² - 2x - 8ના. ઓકે, હવે આ બે ફેક્ટર જે આપણે અલગ અલગ પાડ્યા છે એને આપણે આ ફંક્શનની અંદર મૂકી દઈશું. એ વસ્તુ આપણે અહીંયા નેક્સ્ટમાં જોઈશું. આ તમને અહીંયા ડિનોમિનેટરના મેં ટાઈપ કરીને પણ આપ્યા છે ને મેં કેલ્ક્યુલેટ કરીને પણ બતાવ્યું કે કઈ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જાઓ છો. ઓકે, હવે બંનેના ફેક્ટરનો જે આન્સર આવ્યો છે એ આન્સર આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ઓકે, તો એ વસ્તુ અહીંયા મેં મૂકી છે. અહીંયા આ ફંક્શન મને જે આપેલું હતું એ જે ફંક્શનના મેં ફેક્ટર પાડ્યા એ મેં ફેક્ટર અહીંયા મૂકી દીધા છે. ઓકે, હવે એમાંથી જે કોમન ફેક્ટર થયો આ બે હું કેન્સલ કરીશ એટલે બાકી જે બચે છે મેં અહીંયા મૂકી દીધું. લિમિટ x ટેન્સ ટુ 4 x+1 અપોન x+2. નાવ અપ્લાય લિમિટ. લિમિટ જ્યારે અપ્લાય કરીએ ત્યારે આ જે છે એ નીકળી જશે. લિમિટ x ટેન્સ ટુ 4 જે છે એ નીકળી જશે અને સિમ્પલ જે ફંક્શન છે એમાં xની વેલ્યુ 4, x ઇઝ ઇક્વલ 4. અપ્લાય લિમિટ x ઇઝ ઇક્વલ 4. આ લિમિટ છે એ અપ્લાય કરવાની. ઓકે, એટલે અહીંયા 4+1 અપોન 4+2 એટલે 5/6 મારો આન્સર થશે. ઓકે, તો આ વસ્તુ છે એ તમને સમજાશે. હવે આપણે આમાં આગળમાં ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંને અલગ અલગ ફેક્ટર પાડી અને પછી ત્યાં મૂક્યા છે. તમારે ડાયરેક્ટ કરવું હોય તો પણ થઈ શકશે, રાઈટ. તો એ જ વસ્તુ જ અહીંયા જે છે એ અહીંયા ફેક્ટર તમે છે ડાયરેક્ટ મૂકતા જાઓ અને પાર્ટ કરતા જાઓ. તો x² - 4x + x - 4 અપોન x² - 4x +
2x માઇનસ 8. ઓકે, પછી અહીંયા નીચે અહીંયા લિમિટ મૂકવાની છે. લિમિટ x ટેન્સ ટુ 4. એ જ રીતે અહીંયા લિમિટ x ટેન્સ ટુ 4. પછી આમાંથી કોમન કાઢો. x માઇનસ 4 પ્લસ 1 x માઇનસ 4 અપોન x માઇનસ 4 પ્લસ 2 x minus 4. Okay, that is equal to limit x tends to 4 x minus 4 up. અને જે લિમિટ આપણે અહીંયા મૂકી છે એ જ વસ્તુ જે અહીંયા મૂક્યું છે એ જ વસ્તુ મારે હવે અહીંયા જગ્યા નથી, રાઈટ? તો એ વસ્તુ તમે ત્યાં મૂકી શકો છો. અને આ જે અહીંયા તમે અલગ અલગ મૂક્યું, અહીંયા બે સ્ટેપમાં સાથે પણ મૂકી શકાય છે. મેં તમને અલગ અલગ બતાવ્યું અને બે સાથે પણ બતાવ્યું. બે રીતે તમે કરી શકશો. નેક્સ્ટ હવે સમમાં આપણે અલગ અલગ નહીં કરીએ, સાથે જ કરીશું ને તમને સમજાઈ જશે. ઓકે, તો દેટ ઇઝ અ ફર્સ્ટ એક્ઝામ્પલ. નાઉ this one is for your practice example. ઓકે, પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ્સ છે કે જેમાં તમારે આ સમ્સ કરવાના છે. ઓકે, x³ + 1. ઓકે, સી ધીસ વન, x³ + 1 એમાં -1 તમે મૂકી દો. ઓકે, અને બેમાં પહેલાં ચેક કરવાનું કે 0/0 ફોર્મ થાય છે કે નહીં. ઓકે, તો એ 0/0 ફોર્મ થાય છે તો એ વસ્તુ જે છે એ ઉપર 0 થાય, ડિનોમિનેટર ખાલી 0 થાય તો પણ -1નો સ્ક્વેર કરો એટલે +1 થાય. સી અહીંયા પણ એ જ વસ્તુ છે. તમને એમ થશે કે આમાં કેવી રીતે 0/0 કદાચ ઉપર ન થતું હોય, પણ નીચે ડિનોમિનેટરમાં અહીંયા હું -1 એનો ક્યુબ મૂકું છું, +3 મૂકું છું, અને અહીંયા -1 સ્ક્વેર +1 મૂકું તો અહીંયા -1 +3 અને -1 +1. તો આ શું થયું? 2/0. એટલે નીચે ડિનોમિનેટરમાં પણ 0 ન આવવો જોઈએ તો પણ તમારે ફેક્ટર પાડવા પડે. ઓકે, તો એ ફેક્ટર જે છે એ અહીંયા તમારે યુઝ કરવાના છે. એ x³ + a³ x³ + 3 એની સાથેનું જે વેલ્યુઝ જે છે એ ત્યાં મૂકવાની છે. Okay, I think that was my mistake in typing mistakes. Let me check that where is the typing mistake is there or not. Okay, so please wait a while. Yes, there is also typing mistake, so please correct this one. Okay, there is not 3 but 1 is there. x² + 1. Okay, x³ + 1 upon x² - 1. See, this one is -1 + 1 minus +1 -1, that is equal to 0/0 form. ઓકે, અગેન 0/0 ફોર્મ છે એટલે તમારે એક ફેક્ટર પડવું પડશે, જે ફેક્ટર જે અહીંયા તમારે ઇઝીલી ફાઇન્ડ થશે. ઓકે, હવે x³ + 1 એના ફેક્ટર કદાચ તમને નથી આવડતા તો હું અહીંયા એના ફેક્ટર છે અહીંયા લખી આપું છું. ઓકે, ધીસ વન ઇઝ સેમ એઝ x³ + b³, that is equal to a + b a² - ab + 1. આ a³ + b³ ના ફેક્ટર છે. ઓકે, અને આ ફેક્ટર x² - 1 that is a² - b² is equal a - b a + b. ઓકે, આ બે ફેક્ટર જે છે એ તમને ખ્યાલ જ છે, જે ફેક્ટરનો તમારે આ ચારેય સમમાં યુઝ થશે. ઓકે, અને એ ફેક્ટર જે છે એ તમારે સીધા અહીંયા જેમ મેં આગળ બતાવ્યું એમ અલગ અલગ ફેક્ટર પાડવાની જરૂર નથી. એ ફેક્ટર તમારે સીધા આમાં મૂકી શકાશે. લેટ મી ડૂ વન થિંગ કે ફર્સ્ટ સમ જે છે હું ડાયરેક્ટ કરીને તમને આમાં જ બતાવી દઉં. ઓકે, અને પછી તમે તમારી રીતે એમાં સમ કરજો. ઓકે, સો દેટ ઇઝ હિયર ઇઝ ઇક્વલ લિમિટ આના ફેક્ટર a³ એટલે x પ્લસ અહીંયા 1 છે આપણી પાસે, અહીંયા 1 છે +1 x² - x + 1. અહીંયા લિમિટ x ટેન્સ ટુ -1 અપોન x - 1 x + 1. ઓકે,
that is equal to limit x tends to -1, x plus 1 અહીંયાથી કેન્સલ થઈ જશે એટલે વધશે મારી પાસે x સ્ક્વેર માઇનસ x પ્લસ 1 અપોન x માઇનસ 1. ઓકે, નાવ અપ્લાય લિમિટ કરીએ એટલે લિમિટ x ટેન્સ ટુ -1 નીકળી જશે ઇઝ ઇક્વલ -1 એનો સ્ક્વેર અપ્લાય લિમિટ x ઇઝ ઇક્વલ -1 minus -1 plus 1 upon -1 minus 1. This one is equal to -1 plus 1 plus 1 upon -2. આ માઇનસ માઇનસ કેન્સલ, -1 upon 2 મારો આન્સર છે. અહીંયા આન્સરમાં -1 સ્ક્વેર છે. સોરી ધીસ ઇઝ માય મિસ્ટેક. આન્સર જે છે એ અહીંયા +1 છે એટલે 1 +1 +1 અપોન -2 એટલે 1 2 3 -3/2 મારો આન્સર છે. ઓકે, લાઈક દેટ યુ હેવ ટુ ડુ ઓલ ધીસ 2, 3 and 4 સમ. ફર્સ્ટ આ ફોર્થ સમ છે. ફર્સ્ટ સમ તો મેં અહીંયા કરી નાખ્યો. લાઈક દેટ તમારે બધા જ ફેક્ટર છે એ સીધા એમાં કરીને અપ્લાય કરવાના છે. અલગ અલગ ફેક્ટર અપ્લાય કરવાની જરૂર નથી. જો તમે કોન્ફિડન્ટ નથી તો અલગ અલગ ફેક્ટર અપ્લાય કરો, ફાઇન્ડ કરો અને પછી લિમિટમાં અપ્લાય કરો તો પણ ચાલશે જ. ઓકે, સો આઈ થિંક ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટુડ ધીસ વન. 2, 3, 4 બધાનો આન્સર બધાનો આપેલો જ છે. ઓકે, લાઈક ધેટ આ 3 તો બહુ ઇઝી છે. ઓકે, એને એ જ રીતે તમારી બુકમાં એક્સરસાઇઝ આપેલી છે. એ એક્સરસાઇઝનો મેં ફોટો અહીંયા પાછળ નેક્સ્ટ સ્લાઇડમાં મૂકેલો છે કે જે એક્સરસાઇઝ તમારે કરવાની છે. રાઈટ, એમાં 6, 7, 8, 9, 10, 11, 12, 13 આ બધા જ સમ જે છે એ આગળ મેં તમને એક સમ કરાવ્યો એની જેવા જ સમ છે. રાઈટ, એમાં તમને થોડીક હિન્ટ આપી દઉં. રાઈટ, એ જ વસ્તુ જે છે એ 6 સમ છે. તમારે બધા સમમાં પહેલાં તો જે તમારી લિમિટ છે એ અપ્લાય કરીને ચેક કરવાનું છે. તો આમાં 3 x ટેન્સ ટુ ફર્સ્ટમાં x ટેન્સ ટુ 3 છે તો મારે 3 અપ્લાય કરીને ચેક કરવાનું. જો 0 નથી થતું તો એ 0 એ મારો આન્સર જ છે. તો પહેલાંમાં એવું જ થશે કંઈક, તે મારો સીધો આન્સર થશે. બીજામાં 0/0 ફોર્મ થઈ જશે તો ઉપર અને નીચે બેમાં ફેક્ટર છે. એક ફેક્ટર x -4 ફેક્ટર કેન્સલ થવો જોઈએ. એવી જ રીતે અહીંયા x ટેન્સ ટુ 8ની અંદર x ટેન્સ ટુ 1 છે તો હું x ઇઝ ઇક્વલ 1 અપ્લાય કરીને ચેક કરીશ. આ વસ્તુ તમારે રફ બુકમાં અપ્લાય કરીને ચેક કરવું હોય તો પણ ચાલશે ને ત્યાં સમ કરતાં ચેક કરવું હોય તો પણ ચાલે. આઈ થિંક બેટર છે કે તમે જ્યાં કરતા હોય ત્યાં જ કરી લો, રફમાં કરવાની જરૂર નથી. તો 0/0 ફોર્મ થઈ જાય છે તો તમારે ઉપર અને નીચે બેયમાં એટલે કે ન્યુમેરેટર અને ડિનોમિનેટર બેયમાં x -1 કારણ કે x ટેન્સ ટુ 1 છે તો x -1 એ મારો એક ફેક્ટર થશે. દેન x ટેન્સ ટુ -3 તો શું થશે કે x આ 3 છે, x ઇઝ ઇક્વલ -3 મૂકો અને 3ને હું આ સાઈડ લઈ જાઉં તો શું થાય x + 3. તો x + 3 એક ફેક્ટર મારો થાય કે જે મારે આમાં અપ્લાય કરવાનો, કેન્સલ કરવાનો થશે. ઓકે, સેમ વસ્તુ 10th સમ આઈ થિંક સો તમને થોડોક અઘરો લાગશે તો પ્લીઝ લીવ ઇટ, નેક્સ્ટ લેક્ચરમાં હું એ કરાવીશ. ઓકે, એન્ડ 11, 12 અને 13 એ 3 સમ તમારે થઈ જશે. 10th નંબરનો સમ હું નેક્સ્ટ લેક્ચરમાં એના જેવો એક સમ કરાવીશ અને પછી તમે એ તમારી રીતે કરજો. ઓકે, સો ડુ ઇટ ઇન યોર બુક very well and prepare yourself for limit exercise. Okay, so thank you very much. Okay, and see you in next lecture.